તમારા પડકારા માટે રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યાર. તો તું ત્રાસા બજે ઘોર નો બત ગડે જન જન્મ ભૂમિ કોઈ દુશ્મન દબાવે એ તેથી જંગ જાહેર કરે મર્દ મેદાનમાં ધૂંધ દળન્યા તો ધૂણી ધખાવે. આય તુર ત્રાસા બજે ઘોર નો બત ગડે જન જન્મ ભૂમિ કોઈ દુશ્મન દબાવે તેદી જંગ જાહેર કરે મર્દ મેદાનમાં ધૂંધ દળન્યા તો ધૂણી ધખાવે. અનરણ તણા રાગની કાળ હાકલ પડે તેદી બાંધવા કાજ વડિયા બોલાવે એ તેદી વાર કર જોધણી કોઈ હો જોધણી પ્રજાના સૂર નો થાજ ભેટો. એ મારા કાળ જાવે તો હાથ જાંભળે કેમ બેસી રહે ભારતી બેટો કેમ બેસી રહે ભારતી બેટો. એવા વેકરાના આંગણે ભાઈ મેહુલભાઈ આ એક જબરજસ્ત એમનું ફાર્મ હાઉસ અને માતાજી ઉપરની એમની જે શ્રદ્ધા છે એક વિશ્વાસ છે. ભાઈ વાત કરી વાઘજીભાઈ એમ શ્રદ્ધાના વિષયમાં કોઈ દી પુરાવાની જરૂર ન હોય, ભરોસો મૂકી દેવાનો હોય. એમ એમની જે વિશ્વાસ એમની જે શ્રદ્ધા છે આજ પણ તમે જાઓ હવા હવા વેતના ફળા સામે હોકારા આપે. વિરોચન નગરના પાદરમાં તળજા બાપાની મેલડી આજે બેઠી છે. એ ભગવતી ઉપર જેનો ભરોસો વિશ્વાસ જે છે અનીથી આગળ તમે જાઓ કચ્છની ધરતીમાં વાગડની ધરતીમાં જ્યાં ભગવતી રવેચી બિરાજે છે. એક બે નાના પ્રસંગો આપને કચ્છ માતાજીના જીવનના પરચાની વાતો. આ ભુવાજી બધા પધાર્યા હોય, સંતો મહંતો છે, આ બાપુ પધાર્યા છે નાગેશ્વર ધામ. પંડ કંચન લડ પીંગળી જેનો હલકે ખપર હાથ આતો હોતર ખંડ માંથી ઉતરી ગયો જાણે ભવ કાટણ ભવ નાથ આદેશ આદેશ કરી અને જેને નારા લગાડ્યા હોય એવા સાધુ પધાર્યા છે. આયા ભગવાધારી માતાઓ બહેનો વડીલો બધા છે. આમાં રબારી સમાજ તો છે જ પણ અન્ય સમાજ પણ એમના એક સંબંધના દાવે મિત્રતાના ભાવથી પણ બધા પધાર્યા છે. બધા જ્ઞાતિ ગંગાના ચરણોમાં મારા વંદન માને પ્રાર્થના કરવી છે. ત્યારે રવિ ભૂલી જાય યાર, અરે ટાણું આવે ત્યારે બારોટ નહીં કે ભૂલી જવાય યાર, એનું નામ ભાઈ બનાય. તો બ્રહ્મલોક મઢડાન હમીર ભાગીરથ શિવ સોરઠ શિર ધરી એવહ ધાર ખળખળ નીર નિર્મળ આજ ગંગા અવતરી અનવું ધારવા તન સગર ચારણ ને હડામાની સદી એ નવ લાખ પોખણ કળ નરહે અવતરી માય હોનલ અવતરી. હા હવે થોડી વાર ચાર રહેવા દો યાર, મામલો મેદાને છે. હા હમે અપનો ને લૂટા ઘેરો મેં કહા દમ થા યાર. હું ઘણી વાર ડાયરામાં કહું છું પથારી આપણા વાળા જ ફેરવે, કારણ કે ખબર એને જ હોય, બીજાને પાછી ખબર ન હોય કે આપણી પથારી ક્યાં છે. એમ થોડી વાર રહી જવાય. મારે એવી કઈક લોક સાહિત્યની પરંપરાની સમયની મર્યાદામાં વાત કરવી છે. પછી ભાઈ ઉમેશને પણ સાંભળવો છે. જિગ્નેશભાઈ એકવાર જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. એવો ગરવા ગળાનો ગાયક છે. એને ગીતો એવા ગાયા, એને ભજનો એવા ગાયા, એને લોકગીતો એવા ગાયા. લોકગીત બધાય ગાય છે, તમે સાંભળજો. ઉમેશ અને ભાઈ આ બે બારોટ બિરાજે છે આયા. ભાઈ ઉમેશ બારોટ અને જિગ્નેશ બારોટ ના તમે લોકગીત સાંભળજો. એના ગરવા ગળાના લોકગીત સાંભળો તો એમ થાય કે હજી મારો દ્વારકા વાળો કે રમવા આવશે. આવા એના લોકગીતો છે. અને પ્રેમના ગીતો તો બધાય ગાય, પણ મારા જીગાની તોલે કોઈ આવે યાર. અને મને એવું લાગે છે એના માટે પ્રેમ કરવો પડે ને યાર. એ ભલે કેક નો કે પણ હવે તો મારા રામને ખબર યાર. બાકી નાભીમાંથી નીકળે તો જ આઈથી નીકળે. અને ભાવ વગર કોઈ ગીત કોઈ વાત ચોટે નહીં યાર. એ તો અંદરથી ભાવ જાગે છે. એવા જે ગરવા ગીતો ભજનો સાહિત્ય ની વાતો હું કરવાનો છું. પણ બે બારોટના દીકરાને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લેજો. ખાલી અને ભજન કે લોકગીત નથી ગાયા. તાણું આવ્યું તેથી પાલીતાણાના પાદરમાં સાહેબ પગથિયા બારોટોએ પોતાના માથાએ દીધા છે.
એવા ઉજળા ઇતિહાસ છે. આગળ ઉપર વાત કરીશ આપને. આયા અમારા મિત્રો છે ટીડીઓ સાહેબ, અમારે ધવલભાઈ પણ બેઠા છે. ધવલભાઈ કસુંબો મૂવી જ આવ્યું હતું ગુજરાતી, તમે જોયું હશે. એમાં બારોટની અસ્મિતાને એક જબરજસ્ત બિરદાવી છે એને કે ખાલી ગીતો, ખાલી કવિતાઓ, ખાલી બારોટોએ ગીતો નથી લખ્યા. આ હૃદયથી કહું છું કે ડોળિયા ગીગા બાપુ બારોટે સપાખરા ગીત લખ્યા, કોઈ હાથમાં તરવારું લીધી, યુદ્ધ કર્યા અને બારોટોએ લડાવ્યા, એમ નહીં. ટાણું આવ્યું, સમય આવ્યો, તેથી ગીત લખવા વાળા, કવિતા લખવા વાળા, છંદ લખવા વાળા બારોટો પાલીતાણાના પગથિયે પગથિયે પોતાના માથા આપી દીધા કે ટાણું આવે જો માથા ન દે તો અમારી જનતાના ધાવણ લાજે. ઈ બારોટ છે અને અનુભવ મારો છે. ટાણું આવે તેથી આ ટાણું હાચવી લે, ઈ બારોટ છે યાર. તો યુદ્ધ ઘમસાણ જ્યાં કઈક જાય માં હતા એક મર્દના વચનની ટેક માટે. મેહુલભાઈ, આ ડાયરો થોડો છે પણ બધો મરદ ડાયરો છે. અરે હું ઘણી વાર કહું છું, મરદ માણાની મોકાણમાં જવાય, ખદડાની જાનમાં ન જવાય યાર. હા, બાયલાની જાન જૂતતી હોય ને ગમે એટલા અંતરના ફુવારા સાથે છેટાવ્યા જજો. અને મરદ માણા હોય, મરદનું ફાડ્યું હોય, વળે નહીં દુનિયામાં કરે ગાંગ્યા કે ફેફે ઘડીક શણગાર મર્દોના સજી લ્યો તો મજા આવે. અને મજા કઈ ઓર આવે જો દાદ કાયર વેશ મેલો. તો ઘણા એવું કહેતા હોય ધવલભાઈ કે તમે આવી મર્દાનગીરી વાતો કરો છો, આવી વાતો કરો છો, હું વીરસની વાત શું કામ કરું છું એનો દાખલો તમને માધ્યમથી હમણાં આપું છું. આ દુઆસન પૂરા થઈ જાય ને પછી હું તમને વાત કરું કે ગામો ગામ વીરસની વાત શું કામ કરું છું. અને તમારે હાઈ પાડવી પડશે, વાત મુદ્દાની છે પણ કેવી છે ભગવતી ભેળિયા વાળી. પણ યુદ્ધ ઘમસાણ જ્યાં કઈક જાયમાં હતા એક મર્દના વચનની ટેક માટે. નીત તૈયાર જમદૂત સાજંગમાં જન્મભૂમિ થશું એક માટે. આઈ શત્રુ હો મિત્ર કે બંધુ સંગાથમાં અન સાત્રવટ ઉજળી એક વર્ણી. એ ભલી ભારતી ભૌમની બંધુ તને આ ગુર્જર ધરણી તન ધન ઓદન ગુર્જર ધરણી. નાગેશ્વર મહાદેવના સાનિધ્યમાંથી બાપુ પધાર્યા છે એટલે એક કડી ભોળાનાથ માટે મને યાદ આવે છે મેહુલભાઈ. કાય નમામી સમીશાન નિર્વાણ રૂપમ અનવિભૂતાપગ્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ. તો નમામી સમીશામ નિર્વાણ રૂપમ અનવિભૂતાપગ્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ. તો નિરાકાર મોકાર મૂલમ તુરીયમ અનગિરા જ્ઞાન ગોતીત મીસમ ગિરીશમ. એ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ ન તો હમ ગુણાગાર સંસાર પારમ ન તો હમ ગુણાગાર સંસાર પારમ ન તો હમ. ઓલી ધજાઈ જેમ ધ્રુજા કરે અનમાળી અમારું થરનો હોયું થાય પણ ઓલી ધજા જેમ ધ્રુજા કરે અને અમારું થરનો હોયું થાય પણ તેથી બાવડું ઝાલીને એ તું તો રાખજે ખોળે રવેજી.
પણ મારી ચતુરા ચતુરાઈ થી જીતેલ ચાકડા અન તારા બારણે બારણે બાંધા બાજ પણ એમાં અમારી ઉણપ હોય જો એ મારી રંગ તું પૂરજે રવેચી તો યલોપ થઈ ગઈ આય પણ હોય ક્યાંથી જટ હાલજે એ મારી રેમ રે કરવાર વેચી તો ધોડીને પાડ્યો ભૂપ પણ મારી હાથી જે હકમ તણો અંત ધોડીને પાડ્યો ભૂપ પણ મારી ખોડલ તારા પર ચાખું એ તું તો હાથી મામડિયા સધો એટલે મને દોહો યાદ આવ્યો મેહુલભાઈ તમે બધા સમજદાર છો મારી એક એક વાત સમજાવી તમને કરવી છે આજે એક દોહો ધવલભાઈ એક વાત એમાં મરમ છે બધી વાતોમાં એક દોહામાં એક વાતો પડી છે પણ સમય અને આજના બધા જે યુવાનો ડાયરા સાંભળતા હોય એ 2 કલાકની વાર્તા સ્વાભાવિક છે કે ન સાંભળીએ કે પનોઠી વાળી એટલે અમે 2 કલાકની 3 કલાકની વાર્તા કંઈક 15 મિનિટમાં એના ટૂંકા પ્રસંગો કઈ પૂરી કરતા હોય પણ 2 બારોટ છે એટલે આ દુહાના શબ્દો સાંભળજો એક મને દુહો યાદ આવે છે પોરબંદરની કચેરીમાં એક બારોટે દુહો કીધેલો શું કીધો પણ તુંથી ભાવાતણા અને એમાં ઓછું તો અપાય પણ એમાં તુંથી આ દુહો એક બારોટ પોરબંદરના રાજા નટવરસિંહ જેઠવાન કહે છે કે જેઠવા ભાવસિંહજી જેઠવાન કહે છે નટવરસિંહ જેઠવા ભાવસિંહજી જેઠવા જે ભાવનગર પોરબંદર જે છે પોરબંદર એટલે ઘુમલી સ્ટેટ પોરબંદર જેઠવા એને દુહો એક બારોટ કહે છે તુંથી ભાવા તણા અમને ઓછું જો અપાય જોજે હું બારોટ નો દીકરો છું આ પૈસા માટે કવિતા નથી લખી મેં આ દુહો પૈસા માટે નથી કીધો તો હવે સાંભળજો દુહો
પણ તુથી ભાવાતણા અને અમને ઓછું જ જો અપાય પણ તો ઓલા હરગમાં હરમાય એ આ તો બજરાગ બરડાનો ધણી મારી મેલડીને મોડું નહીં સાહેબ આ દુહો એટલા માટે ગાઉં છું કે આજે હળહળ કળયુગમાં એક ભરોસાથી એક વિશ્વાસથી એક શ્રદ્ધાથી હું વિરોચન નગર પણ બોલેલો કે તમારી મીટ માંડો વિરોચન નગર સામે અને તમારો ભાવ હૈયામાંથી હોય તમારો પડકારો નીકળે અને હામી જો મારી મોટરની મેલડી હોકારો ન આપે તો જગદંબાની દુનિયામાં કોઈ ઓળખે નહીં આ દુહામાં કીધું છે મારી મેલડીને મોડું નહીં પણ મારી મેલડી જાય મોટરની મેલડી પણ મારી મેલડીને મોડું નહીં અનવાળી નહીં કાલની વાત પણ અડધી રાતે આવતી સમરો ત્યાં સાક્ષાત घम घम का गुगरू का ढोलों का धम का आवाज हम का डम 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 का डम 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 का डम 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 का डमरू का तुम सूर रणं का मेरु रणं का गगन रणं का गहरे सा એટલા માટે રાજુભાઈ ગાઉં છું કે સનાતન ધર્મમાં ફાંટા બહુ પડતા જાય તમે જોશો આપણો આખો સનાતન ધર્મ છે એમાં ભગવાન દ્વારકા વાળો હોય ભગવાન રામ હોય ભગવાન મહાદેવ થી માંડી એક એક સનાતન ધર્મની વાત આપણે કરી તો સનાતન ધર્મ એક જ છે એમાં ફાંટા બહુ પડતા જાય છે ત્યારે હું આ ગીત એટલા માટે ભગવાન ભોળાનાથનું ગાઉં છું કે આપણે એક સનાતન ધર્મના માંડવા નીચે આપણે જીવવા વાળા છીએ તો બધાય ધર્મને ભેગા થઈ અને જો આપણે હાલશું બધાય જ્ઞાતિઓ ભેળા થઈને હાલશું બધારો જિગ્નેશભાઈ તો મને એવું લાગે છે કોઈની તાકાત નથી સનાતન ધર્મ સામે લાંબી આંગળી કરી શકે સાહેબ એટલા માટે ભગવાન શિવને યાદ કરું છું દુનિયાનું અને સૃષ્ટિનું સર્જન કરવા વાળો છે ત્યાર એટલા માટે મને યાદ આવે હર હર મહાદેવ મહાદેવ 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 ઓમ નમઃ શિવાય 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 ઓમ નમઃ શિવાય
બાદ સંભાળું જોરાળા જુદું ઉકળે કપીદા વાળા સેડા સેને મેઘ માળા બાળા કારી સાર ભૂતરા વડાળા ગાદે બાળા કારી જોમ ધારી હલા પતિ લાયો તાળું બાદ બાઠા સૈજી ભુવાજી છે, મહેશ ભુવાજી છે, માણસા ભગવતી આજ પણ જગદંબા મેલડી હોકારા આપે છે. એ ભુવાજીની પણ આયા હાજરી છે. આ ગીત જેવું ગાઉં છું એ ધવલભાઈ ભગવાન રાઘવેન્દ્ર સરકાર પોતાના સમાન માટે આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. હવે રામે શીખવાડ્યું છે અને કૃષ્ણે કીધું છે. હું એક નથી વિરતની વાત કરતો. હાથમાં સુદર્શન લઈને ભગવાન પણ બોલ્યો છે એક દી ટાણું આવ્યું તેથી યુ થેજ કલ્યાણ. અને ઈ ભગવાન રાઘવેન્દ્ર સરકાર જેથી અયોધ્યામાંથી 14 વર્ષનો વનવાસ આપ્યો ભગવતી જાનકીનું હરણ થાય અને લંકાના કાંગરા માથે જેથી ભગવાને ચડાઈ કરી લંકાના કોટને રોળવા માટે મારો રામ જેથી નીકળ્યો અયોધ્યામાંથી અને તેથી રાઘવ લાગે છે કે સાંભળજો આ ગીતમાં આલાકમાં બારોટ લખે છે. બાદે તંબાળા ધોરાળા દૂધ ઉકળે કપીદા વાળા સેડા સેને મેઘ માળા બાળા કારી સાર ભૂતરા વડાળા ગાદે બાળા કારી જોમ ધારી આલા પતિ લાયો દળ પદમાં ઢાર. માણસાના પાદરમાં બેઠી હોય, વિરોચન નગરના પાદરમાં મોટરની મેલડી બેઠી હોય ત્યારે મને ખોડીદાનજીનું આ ગીત યાદ આવે. ભાઈ હવિય સંગટા પડે તારવા ચારણા બેડો નામરા ભામણા લીયા મધારણી નૂર ચારણી પધારે મૈયા સુધારણી કાવે સારા હિંગળા દે હાથમાં દે હાજરા હજુર. સમધારી ગાતે રાણી કાળકા ભવાની જે મારે વેસી અંબિકા દેવી કથા જગરાય વડા હોડી આશા પૂરા ડૂબે રેસી જડા વાણી માંડી રાણી દૂધ નમા ફુડાણી મમાય. ભુવાજી બેઠા છે સમજદાર તમે બધા છો એટલે વાત કરું છું કે શ્રદ્ધાની વાત કરીએ ત્યારે બહુ જાજુ ભણેલા ડિગ્રી માથે ડિગ્રી લીધા હોય એમ કે એકચ્યુઅલી આવું હોય ખરું? તો હવે સાંભળી લેજો અમારી વાત. વિશ્વાસ હોય તો ભગવતી આવે, જગદંબા આવે. રાજસ્થાનમાંથી ઘોડા નીકળી ગયા હતા, ગુજરાતમાંથી નહીં. તળ ઊંડા જળ સીસરા જેના કામને લંબા કેસા તો નર ભટા ધર નીપજે આયો મરધર દેશી મારવાડની ધરતી રાજસ્થાનનું પાદર. ત્યાંથી નીકળેલા ઘોડા આપણી ગુજરાતમાં આવ્યા અને ગુજરાતમાં આવ્યા એટલે ક્યાં આવ્યા? ઝાલાવાડની સુરેન્દ્રનગર જિલ્લો, હળવદ તાલુકો. હળવદની બાજુમાં તમે હળવદથી મોરબી જાઓ એટલે રસ્તામાં એક ચરાડવા ગામ આવે છે. એ ગામના પાદરમાં આજે ભગવતી ભેળિયાવાળી બેઠી છે. તેથી 14 વર્ષની આઈમાની ઉંમર હતી અને ખંભે લોબડી રહી ગયેલી, હાથમાં નાની એવી લાકડી રહી ગયેલી. પોતાના પહોળા લઈને નીકળ્યા બજારમાં અને એમાં બાગડતા 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 ઘોડાનો અવાજ આવ્યો ડાબલાનો. એટલે કીધું કે આટલી ઉતાવળ કેમ છે? ધીમા ઘોડા હાકો, મારા પહોળા ભડકે છે આયા. અને તેથી કીધું માં આબરૂ સલામત નથી એટલે ઘોડા ઉતાવળા હાલે છે. કે પણ વાત તો કરો. ઘોડાની લગામ ચાલી લીધી કે માં અમે રાજસ્થાનમાંથી આવી છીએ અને આ બાજુ અકબરે કીધું છે કે લેલાદેન લેવા માટે 6 મહિનામાં અકબરની ડોલી આવશે, રોકાય તો રોકી લેજો. પણ માં દરિયા જેવી અકબરની ફોજ સામે તરવારું તાણીને તો અમારાથી ભેગું ન થાય, અમારાથી યુદ્ધ ન થાય. ત્યારે મને કાનમાં રાજપૂતાણી એટલું કીધું કે કોક ભગવતી, કોક જગદંબા, કોક 9 લાખ લોબડીયાળીનો આશરો લઈ લ્યો, બાકી આમાંથી આપણને કોઈ ઉગારી નહીં શકે. અને એ ભગવતી ગોતવા માટે નીકળ્યો છું. અને તેથી ચરાડવાના પાદરમાં ઘોડાની લગામ પકડી અને 14 વર્ષની જગદંબા એટલું બોલીતી ભરોસો છે કે હા માં કે તો ઘોડા વાળીને પાછા વ્યાદવ રાજસ્થાનમાં ટાણું આવે, અકબરની ડોલી લેવા આવે. તેથી એક બેન 3 હાથ કરજો, તારા 3 હાથે જો દિલ્હીના કાંગરા એક થપાટે ભડકે બાળુદ માનજે. ઉદાની રાજબાઈ આવીશું આયા. આ તત્વ પડ્યું છે. આ માતાજી ઉપર ભરોસો હતો. રાજસ્થાનમાંથી આવવા વાળા માણસે ઘોડા પાછા વાળી લીધા. અટાણે આપણને કે એવું થતું હોય કે આવું બને, આવું ન બને, આવું બને. એ તો કોક મેહુલભાઈ ને એક બાજુ લઈ જઈને પૂછો તો એ કહેશે કે માં શું કહેવાય, માના પરચા કેવા હોય. સાહેબ રાકા થઈને રખડતા જેથી જારના નોતા જોગ, પણ એની ઉપર ભરોસો આવી જાય તો પલો એક જલો તો કરે લાખો સલામ. વિશ્વાસ હોય તો માતાજી આવે અને મેહુલભાઈ માં કામે કરે, ભેળિયા વાળી આપે. શું કામ ન આવે? વિશ્વાસ હોવો પડે તમને. મારી માં મારી આબરૂ નહીં જવા દે. પછી માતાજી સંભાળી લે. તમારે હુઈ જવાનું યાર. વિશ્વાસ હોય તો, તમે સાચા હોય તો.
એટલા માટે આ ગીત ગાઉં છું. વાતું હમણાં કરું તમને અહીંથી. જામધારી ગાદરાણી કાળકા ભવાની જપા રમેશી અંબિકા દેવી કથા જગરાય વડા વડી આશા પૂરા ડુંગર રેસી જણા વાલી માંડ રાણી દૂધ નમા પૂજાની મમાય. ઉદાવાળી રાજબાઈ કરણી મે હારી એકા વિદેશણી વાગેશ્વરી દેવી આવડાઈ પાવાવાળી ત્રિશુરાળી ભળિયાળી ભજપ એમ તોતલા બેસરા હોલ કાવળા તકાય ભાઈ આવણ ચાવણ ગેલ ખોડિયાર ભૂત હાથી વણ મુદ્દા રણી ગારે સેવંગારી હાર અવિયાના હુર ઉગે અવિય તો રહે નામ અમાણે ભરો દેવી તમારો આધાર. ભણેલા હોય ને એવું કે આપણા છોકરા ડાયરામાં જશે તો ક્યાંક જનુની તો નહીં થઈ જાય ને, તો તમારે શું બાયલા જેવા રાખવા છે મેહુલભાઈ? હવે હા પણ જો શું કામ ગીત ગાઉં છું. નાલંદા વિદ્યાપીઠમાં 10,000 વિદ્યાર્થી ભણતા. ઓથેન્ટિક પુરાવાવાળી વાત કરું છું. તમને ડાઉટ જાય સવારમાં ફોન કરજો મને. 1,000 એમાં તમને ખબર છે 1,000 પ્રોફેસર હતા અને 10,000 વિદ્યાર્થી ભણતા હતા. એમાં શતાવધાની હતા, અષ્ટાવધાની હતા, આ બધા હતા નાલંદા વિદ્યાપીઠમાં. પણ એમાં સાહિત્યના 9 રસ આવે. એમાંનો હું જે તમારી સામે ગીત ગાઉં છું, જે વાત કરું છું, એ સાહિત્યનો વીર રસ છે. શતાવધાની હતા, અષ્ટાવધાની હતા, આ બધાને બધું ભણાવ્યું. 11,000 હતા નાલંદા વિદ્યાપીઠમાં. 10,000 વિદ્યાર્થી, 1,000 સ્ટુડન્ટ. સ્વામી સચ્ચિદાનંદને ક્યારેક વાંચી લેજો મેહુલભાઈ. હવે સાંભળજો, 1 નહીં, 2 નહીં, 3 નહીં, 250 ઘોડા લઈને મોહમ્મદ બખ્તિયાર. આજે પણ તમે જાઓ રેલવે સ્ટેશનનું નામું ન ભૂલતો હું તો હજી છે મોહમ્મદ બખ્તિયાર રેલવે સ્ટેશન. એ મોહમ્મદ બખ્તિયાર 250 ઘોડા લઈને હાથમાં હાટિયાના ત્રીજા પહાડા જેવી તરવારું લીધી કે ક્યાં ચડાઈ કરવી છે કે નાલંદા વિદ્યાપીઠમાં. શું કામ? કે જે વિદ્યાર્થીઓ ભણે છે તરવારના ઝાટકે મારી નાખવા છે. 250 ઘોડા, 250, 250 ઘોડા લઈને મોહમ્મદ બખ્તિયારે ચડાઈ કરી નાલંદા વિદ્યાપીઠ ઉપર. 10,000 વિદ્યાર્થી, 1,000 પ્રોફેસર અને સાહેબ આ બાજુ ખાલી 250 ઘોડેશ્વર આવ્યા અને બાકાઝીક વગાડી અને 11,000 ને મારીને પાછા વળ્યા. એટલું નહીં, હવે હા પણ જો સમજવા જેવી વાત કરું. મોટામાં મોટી દુનિયાની વિશ્વની મોટી લાઇબ્રેરી નાલંદા વિદ્યાપીઠની હતી, એને હળગાવી. 6 મહિના સુધી એના ધુવાડા નીકળ્યા. લાઇબ્રેરી આખી હળગાવી દીધી અને પછી નીકળી ગયા નથી. હવે તમે નક્કી કરો, જ્યાં 10,000 વિદ્યાર્થી હોય અને 1,000 પ્રોફેસર, 11,000 હોય ને 250 જણા આવીને તરવારુંથી બધાને મારીને વયા જાય, તો તમને એવું નથી લાગતું કે એકાદા 2 ગીત આવા સાંભળી લીધા હોત કે ક્યાંક વિરસની વાતો વાંચવામાં ભણવામાં આવી ગઈ હોત તો મોહમ્મદ બખ્તિયારની બોટિયું બારી કાઢી લે, એમાં બીજી વાત ન હોય. સાહેબ આપણે ક્યાંક બહુ પ્રોફેશનલ થવામાં રહી ગયા. હવે એકચ્યુઅલી આવું ના હોય. તમારા દસ્તાવેજ ગિરેટ લઈ જાય સાહેબ. આ લીગલ વાત કરું છું મેહુલભાઈ. હા યાર, કૃષ્ણ ભગવાને કીધું છે ટાણું આવે. ભરી સભામાં દ્રૌપદીના ચીર જોઈતા હતા. તેથી ભગવાને કીધું તો કે ધર્મ સભા છે. આમાં બધા મોટા મોટા માથાઓ નથી બેઠા. ભીષ્મ પિતા બેઠા હતા, ગુરુવર દ્રોણ બેઠા હતા અને ભગવાન કનૈયો બોલ્યો છે કે ધર્મ સભા છે. અને ધર્મ સભામાં કોઈ બેન દીકરીની આબરૂ લૂંટાતી હોય તો આ બધા કરે છે શું આયા? તો હવે સાંભળી લેવું, કૃષ્ણ બોલું છું દ્વારકા વાળો, કે તમારા મૂળિયા નો ઉખેડું જો કુરુક્ષેત્રના મેદાનમાં તો હું દ્વારકા વાળો ભગવાન મુરલીધર મહારાજ નો કહેવાવ. એ બોલ્યો છે. આમાં તમને એવું લાગતું ચડાવી દેવાની વાત છે? ના, એ તમારી ગલત ફરમી છે સાહેબ. ઈમાનદારીના માર્ગે હાલો, સત્યના માર્ગે હાલો. પછી બહુ પ્રોફેશનલ થઈ જાવ, ના એકચ્યુઅલી કઈ કશું કરવું જ નથી, તો સાલું મને લાગે છે કે તમારા દસ્તાવેજે ઘરેથી જમીન ના લઈ જાય, તમારા ટેરેસ ઉપર આવીને પથારી કરી જાય અને તમને ધરાઈને ધાને ન ખાવા દે. સાહેબ ઈ દુનિયા છે. ટાણું આવે તેથી રંગ દેખાડી દેવાય યાર. શું કહેવાય?
બેઠા છે મેહુલભાઈના આમંત્રણને માન આપી એના બધાય ભાઈ બનશે, બધાના નામ મને ન આવડતા હોય, પણ અમારે રાજુભાઈ, સંજયભાઈ, ભાઈ અમારે ધવલભાઈ ટીડીઓ સાહેબ વિરમગામ, અને હું ઘણી વાર કહું છું હૃદયથી રૂડું લગાડવા માટે નહીં કે એ મને 2 ડાયરા આપી દે હું એને સારું લગાડું, એ સંબંધ મેં ક્યાંય રાખ્યા નથી. અને એવું જો મેહુલભાઈ મને આવડી ગયું હોત તો મને લાગે છે ઘરનું હેલિકોપ્ટર હોય મારે યાર, જીભાઈ ને હાજી હાજી કરતા એમ નહીં, પણ જ્યાં સંબંધ હોય, જ્યાં પ્રેમ હોય, ત્યાં કલાકારી નો હોય, ત્યાં લાગણીના સંબંધો હોવા જોઈએ યાર. અમીરભાઈ એવા સંબંધો મેં રાખ્યા છે. હું કચ્છમાં જયારે ડાયરામાં જતો અમારે દેસાઈ સાહેબ પીઆઈ, અટાણે ગોમતીપુર છે દેસાઈ સાહેબ, ચિન્મયભાઈ ને અટાણે એટલા માટે યાદ કરું જ્યારે જ્યારે મારો કચ્છનો ડાયરો હોય તો ડાયરો પૂરો થાય, કચ્છમાં કોઈ પણ હિમાળામાં ડાયરો હોય, સાહેબ સવારમાં 4 વાગે, સવારમાં ધવલભાઈ 5 વાગે, દેસાઈ સાહેબ પોતે પીઆઈ છે પણ મારી રાહ જોઈને બેઠા હોય, સવારમાં તમે નીકળો તો હું તમને અહીંથી શિરામણ કરાવું, નાસ્તો કરાવું અને પછી હું સુવા માટે જઈશ. આવા અમારા સંબંધો છે. ડાયરો કચ્છના કોઈ પણ હિમાળે હોય. આજે હું દેસાઈ સાહેબને યાદ એટલા માટે કરું છું કે સાહેબ મિત્રતામાં કોઈ કલાકારી કે કોઈ વજનની વાત ન હોય ને, આ તો પ્રેમની વાત હોય ને પ્રેમના સોદા હોય યાર. પૈસાથી દુનિયા નો જીતાય, પ્રેમથી જીતાય યાર. સજન સે હિત દે, કુટુંબ સે પ્રીત દે, અને જંગમાં જીત દે માં ભવાની. હે ભગવતી, ભાઈબંધ એવા આપજે જે સજ્જન હોય, તમને મને બીજા વ્યસનના માર્ગે ચડાવી દે એવા ભાઈબંધ નહીં. કદાચ વ્યસન કર્યું હોય તો બાવડું ચાલી, કાઠલો ચાલીને પાછા વાળે મૂકી દેજો, પરિવાર બરબાદ થઈ જાય, આપણું ઘર બરબાદ થઈ જાય. આવી સલાહ દેવા વાળા સજ્જનનો સંગ કરજો, એવું આ છંદમાં કીધું છે. હવે સાંભળજો, મારે એક બે નાની ટૂંકમાં વાત કરવી છે. આયા ભાઈ ઉમેશને સાંભળવો છે આપણે હજી. પણ મને યાદ આવે છે કે પ્રેમ કેવો હોય, પણ પહેલી વાર ભગવતી ઉપર જેને એવડો મેહુલભાઈ ને ભરોસો છે, અને આ ઓપનિંગ ની સાથે સાથે એમના દીકરા એટલે અમારે મિતનો જન્મ દિવસ. હું જોતો અહીંથી, હું ઘણી વાર ધવલભાઈ બોલ્યો છું આયા કે જ્યારે 2-2 વર્ષના 5-5 વર્ષના દીકરા કે દીકરીઓ આમ ઘોળ કરતા હોય, પૈસાને ઉડાડ્યા ન કહેવાય. આ ઘણા એમ કહેતા હોય બહુ ભણેલા ગણેલા, બહુ ઓવર એક્ટિંગ કરતા હોય, આમ બહુ ડિગ્રીઓ લીધેલી હોય એની વાત કરું છું, સમજદાર માણસ નહીં. એ એમ કહેતા હોય પૈસા ઉડાડે છે આ બધા. ઉડાડ્યા ન કહેવાય, આને ઘોળ કર્યો કહેવાય. ઉડાડ્યા તો મુંબઈના બિયર બારમાં મુજરાવાળી માથે ઉડાડતા હોય, ઉડાડ્યા કહેવાય. એ નથી આયા. આ તો આ પૈસા ક્યાંક સારા ધર્મના કામે વપરાતા હોય, ક્યાંક ગૌશાળાના કામે વપરાતા હોય, ક્યાંક રામરોટીના કામે વપરાતા હોય, એ પૈસા વાપરતા હોય, એને ઘોળ કરી કહેવાય. તો એ પાછા અમુક રતન દુખી હારું જોઈ ન શકતા હોય મેહુલભાઈ, એ ખૂણામાં વાતું કરતા 2 નંબરના છે બધા. તું આવી જા ને 8 નંબરના 9 નંબરના લઈને દમ હોય તો શું કામ? કે સૌને ગમે સંસારમાં આ તો લાખ વાતે લેવું, પણ એક દેવું દુનિયામાં એ તો બહુ વહમું લાખા વિસિયા. અને હવે સાંભળજો, વાત કરું છું તમને. એને રવેચી ઉપર ભરોસો છે, ભગવતી મેલડી ઉપર વિશ્વાસ છે, એટલે મને રવેચીમાંની એક વાત યાદ આવે અને સત્ય ઘટનાની વાત કરું છું. આજ પણ તમે વાગડમાં રવમાં કોક દીક જાજો, જ્યાં ભગવતીના બહેણા છે, ભગવતી જગદંબા બિરાજે છે રવેચી. ઈ રવેચીમાંની વાત કરું. બારવણ ભાટ મેલી વિદ્યા જાણતો હતો. ઈ ફરતો આવ્યો, મેલી વિદ્યા એવી જાણતો હતો કે ઈ મેલું કરે તો કોઈના બાપથી એનું ગોતું ઉકલે નહીં, કોઈ જવાબ ન આપી શકે. અરે તાજું જન્મેલું બાળક બોલાવે ઘોડિયામાં, હજી બોલવાની વાત ન આવી હોય તો એને બોલાવવા માંડે. આવી મેલી વિદ્યા જાણતો હતો. અને ફરતો કચ્છની ધરતીમાં આવતો જાય અને મેલું દેખાડતો જાય બધાને કે આમ હોય. સાહેબ હવે સાંભળજો, ભગવતી રવેચી કોણ છે એની વાત કરું તમને. અને લાખા ફુલાણીનું તેદી કચ્છમાં રાજ, અને લાખા ફુલાણીના રાજમાં ખબર પડી કે કોઈ બારવણ ભટ્ટ આવ્યો છે, અને મેલી વિદ્યા જાણે છે, અને પૂતળા બોલાવે
ખાલી પૂતળા હોય ઈ બોલાવે આવો આવો મેલું વિદ્યા જાણવા વાળો છે. અને કોઈ બાળકો હોય, જન્મેલું બાળક હોય, 2-3 વાહનું બાળક હોય, 1-2 દીનું બાળક હોય, તો એ બાળકને બોલાવે છે. આવું 1-2 વાહનું બાળક બોલે ખરું કે ન બોલે? કે આવું મેલું જાણવા વાળો આવ્યો છે એની સામે છે કોઈ? તેદી લાખા ફુલાણીની કચેરી આખી વાત તો બહુ મોટી છે, આપને ખાલી મુદ્દો આપું છું. તેદી લાખા ફુલાણીની આખી કચેરી ભરી હતી અને એમાં કીધું છે કોઈ આવું સામે? અને આવી વાત જ્યારે ધીરે 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 આખા કચ્છમાં વાગડમાં ફેલાવા માંડી કે બારવણ ભાટ આવ્યો છે, મેલી વિદ્યા જાણે છે, આવું બધું કરે છે, કામણ ચુમણ કરે છે કોઈ સામે જવાબ આપે એવો? અને તેદી માવલ હાબાણી નામનો એક ચારણનો દીકરો અને રવેચી માનો પરમ ઉપાસક હતો. આડી વાટનો માતાજીનો દીવો કરી અને સામે આમ ધૂપેલી આમ ફેરવતો કે આ ભેળિયા વાળી, આ જગદંબા, હે વાગડ વાળી, જોજે આવો ટાણું આવે ને તેદી પડકારો કરું, તેદી અમારી આબરૂ જવા ન દેતી. એ ધૂપેલિયા માતાજીના રવેચી માના આમ ફેરવે અને એમાં ખબર પડી લાખા ફુલાણીના રાજમાં કોઈ એવું મેલું જાણવા વાળો, મેલી વિદ્યા કરવા વાળો આવ્યો છે. અને જન્મેલા બાળક બોલાવે છે. આવી મેલી વિદ્યા? જન્મેલું બાળક કોઈ બોલે નહીં, તો 2-3 મહિના થાય, ધીરે 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 માં, મમ્મી, પપ્પા બોલતું હોય, આવું બાળક બોલે ખરું કે ન બોલે? કે આવું મેલું જાણે છે. અને તેદી માવલ હાબાણી નામનો ચારણ માતાજીના ધૂપેલિયા ફેરવે રેવેચીમાં ઉપર ભરો અને એને રેવેચીમાંના થડે માથું મૂકીને એટલું કીધું કે માં, કચ્છમાં લાખા ફુલાણીના રાજમાં મેં સાંભળ્યું છે કોક એવો મેલું કરવા વાળો, મેલું જાણવા વાળો, અને ઈ એમ કે છે કે બાળક બોલાવે, જન્મેલું બાળક બોલાવે. તો માં આવું હોય ખરું? પણ માં જોજે આજ હું જાઉં છું એની સામે, આજ એને અહીંથી કચ્છની ધરતીમાંથી તગડું નહીં, પાછો ફેરવું નહીં, તો મામે તારા ધૂપેલિયા ફેરવાનો ફેરવા ગણાય, પણ મારી આબરૂ રાખી દેજો. ધીરા 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 ડગલા દેતો દેતો માવલ હાબાણી નામનો માણસ ધવલભાઈ એ લાખા ફુલાણીના રાજમાં આવ્યો. આ તો મેલું જાણતો હતો, મેલી વિદ્યા જાણતો હતો. એટલે હવે સાંભળજો, રવેચીમાના પરચાની વાત કરું છું. એને આવીને કીધું કે કોઈ મેલું કરવા વાળો આવ્યો છે. હા, જન્મેલું બાળક બોલાવે છે. જન્મેલું બાળક કોઈ દી બોલે નહીં, તો 1-2 વાહનું બાળક કોઈ બોલે ખરું કે ન બોલે? અને તેદી લાખા ફુલાણીની આખી કચેરી ભરેલી અને માવલ હાબાણી નામના ચારણે એટલું કીધું કે બોલાવો એને. આજ ભલે ખબર પડી જાતી કોણ કેટલામાં છે. એટલે એને બોલાવ્યો ત્યાં અને બોલાવી અને એટલું કીધું કે મેં એવું સાંભળ્યું છે કે તમે જન્મેલું બાળક બોલાવો છો. કે હા, કે એટલી બધી તમારામાં ત્રેવડ છે કે હા? કે તો હવે સાંભળી લ્યો, આ કચેરીની સાક્ષી છે. જન્મેલું બાળક છે ને એ તો સજીવ છે, એમાં જીવ હોય, ભલે બોલતું ન હોય પણ છે તો જીવ ને. કે હા, કે જીવને તો દુનિયા કદાચ બોલાવી શકે, પણ નિર્જીવને કોઈ બોલાવે કે ના? કે આજ આ લાખા ફુલાણીની કચેરીમાં આપણે આજ હામ હામ ઉતરવું છે. અને એક તેદી માટીનો બનાવેલો 9 નાળવાનો કુંભ હતો. 9 નાળવાનો માટીનો બનાવેલો કુંભ, એક નાળું, બીજું નાળું, ત્રીજું, એવા 9 નાળવા હતા. એ કુંભ જે આખો હતો એ માટીનો, ધૂળમાંથી, માટીમાંથી બનાવેલો કુંભ હતો. એ કુંભ લાખા ફુલાણીની કચેરીમાં મૂક્યો. અને પછી ઓલા મેલી વિદ્યા કરવા વાળાને એટલું કીધું કે આ માટીનો કુંભ છે, આ બાળક નથી. બાળક તો જીવ હોય, પણ આ માટીનો કુંભ જે આખો છે, આને બોલાવી દે તો માનું તું મર્દનો દીકરો છો. એ કે તમે બોલાવશો? એ કે તું પેલા બોલાવી દે અને તારાથી ન બોલે. અને હું માવલ હાબાણી બોલું છું કે મેં જો આડી વાટનો દીવો કર્યો હોય અને માટીનો કુંભ જો હામો હોકારા આપે, માનજે કે મારી રવની રવેચીએ બોલાવ્યો તો આયા, બોલાવી દે તું. અને તેદી લાખા ફુલાણીની કચેરીમાં માટીનો કુંભ મૂક્યો અને આ બાજુ મેલું કરવા વાળો, મેલી વિદ્યા જાણવા વાળો બારવણ ભાટ હતો. એને બહુ પોતાની જે કાંઈ હતી મહેનત કરી લીધી, પણ માટીના કુંભ બોલે ખરા કે ન બોલે? એનાથી ન બોલ્યો. અને લાખા ફુલાણીએ ગાળા છંડી તરવાર કરી આમ. અને તેદી કીધું કચેરીમાં બેઠેલા માણસો હવે માવલ હાબાણીની ક્યાં બોલાવી દે? અને સાહેબ તેદી માતાજી વાગડ વાળી ભગવતી રવરાઈ રવેચીને પડકારો કર્યો તો, ગાય 9 લાખ લોબડીયાળી, આય જગદંબા 1000 હાથ વાળી, આય મારી રવની રવેચી બાપ, આજથી સુધી જો તારા ધૂપેલિયા ફેરવા હોય, તારી સામે દીવો કર્યો હોય અને કોઈ દી માં મારી માટે માગ્યું ન હોય ને, તો લાખા ફુલાણીના રાજમાં મારી આબરૂનો વિલામ ન થવા દેતી રવેચી હો. તો વાગડના ઝાડવા હમું કોઈ નજર ન કરે, જો આજ આબરૂ વહી જાય તો માં આ વાગડની વાત દુનિયા લઈ જાય. અને તેદી માવલ હાબાણીએ હોકારો કર્યો, પડકારો કર્યો. અને સાહેબ લાખા ફુલાણીના રાજમાં જે માટીનો કુંભ પડ્યો તો, એ કુંભના 9 નાળવામાંથી અવાજ આવતો તો ખમા ખમા થવા મંડાણું. એ 9 નાળવામાંથી ખમા 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 થવા મંડાણું. આ બાજુ તરવાર ગાળા છંડી થઈ ગઈ અને આમ ગાળા છંડી તરવાર થઈ ગઈ કે હવે
બોલાવો એ મેલી વિદ્યા કરવા વાળાને તરવારના ઝાટકી વેતરી નાખું. અને તેદી માવલ હાબાણીએ કીધું તું મારતા નહીં જવા જોઈએ ને. શું કામ? કે મારે તો મારી રવના પાદરમાં રવેચી બેઠી છે, એને બેઠી કરવી હતી. દુનિયામાં કોઈની તાકાત નથી કે મારી રવેચી સામે મેલું લઈને આવે એના મૂળિયા ઉખેડી નાખી દે. આ ભેળિયા વાળી છે. આજે જે માટીનો નવ નાળવાનો કુંભ બોલ્યો તો, માટીનો કુંભ બોલ્યો તો, ખમા 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 એક એક નાળવામાંથી અવાજ આવતા હતા. કોને બોલાવ્યો? કે એ તો રવની રવેચી બોલાવે. એ કુંભ આજે રાજપરા ગીરમાં હજી છે. કોક દીક જાવ તો જોઈ આવજો. એ માટીનો કુંભ હજી છે, જે માટીનો કુંભ બોલ્યો તો. અને તેથી ઓલાને પગમાં પડી જવું પડ્યું હતું કે ભગવતી સામે અમારી તાકાત નકામી છે. માં ધારે ને તો તૃણા ઓટ મેં ડુંગરા તું ખપાવે. એક પગ એનો ખેબર ઘાટમાં હોય અને બીજો પગ હેમાળાના ખોપરાની માથે હોય. આ ભગવતી કરી શકે. એટલે હું ટૂંકી વાત તમને કરું છું. પહેલો પ્રસંગ મેં કીધો રવેચી માનો કે ભરોસો મૂકી દેજો. અને તમારી બુદ્ધિ, તમારા પૈસા, તમારો જે કઈ વજન હોય, તમારી સત્તાનો વજન હોય તો માતાજીના થડે જાવ ને તેથી આ વજનને ધવલભાઈ એક બાજુ મૂકી અને એના ખોળામાં માથું મૂકી દેજો. માં દુનિયામાં તારાથી મોટું કોઈ ન હોય. આટલું કહી દો, મારી મોટરની મેલડીને આટલું ભણાવી દો. પછી તમારે તમારી આબરૂ મારી માતાજી લાખ વાતે ન જવા દે યાર. શું કામ? તમારી પ્રાર્થના છે, તમારો નાદ છે. એટલા માટે મને રવેચી માટે આ ગીત યાદ આવે છે. હવે સાંભળજો આ છંદ. કવિદાદ લખે છે કે ભૂલા પડ્યા ભવસાગરે માં ગળા લગ ડૂબી ગયા. સેટા પડ્યા તુજથી જને દાયાકથી જળગા થયા. હોય ત્યાંથી કોઈ વાલું નવ કરે. તું હાલને જાડું હોય ત્યાંથી કોઈ વાલું નવ કરે. વાટું નિહાળી વાવણે માં તલકતા સોનું તને. ઉભી દોડજે રવરાય લાજુ રાખવા જણ વખત વેલી આવજે માં વખત વેલી આવજે. હે ભગવતી દુનિયાના કોઈ પણ હિમાડે હોય તો તું હાલી આવજે. અને હવેની વાત આ છેલ્લી કરી દો, સાંભળજો. 1-2 કરોડ માટે, 5 કરોડ માટે, 25 કરોડ માટે અટાણે ભાઈઓના ફળિયામાં દિવાલના પાયા ખોદાય છે.
આ તમે મેં જાણ્યું હશે, બધા સમાજની વાત કરું છું, કોઈ એક સમાજ નહીં. 5-25 કરોડ માટે ભાઈઓના ફળિયામાં દિવાલના પાયા ખોદાવા મંડાય. સાહેબ લોભિયા માણાને ઘરે મહેમાન રજળતો ને એમ અયોધ્યાની ગાદી રજળતી હતી. ભાઈ વગરનું બેકાર મન કડવું લાગે કાગડા. સાહેબ રામાયણ એવું કહે છે કે ભાઈનો પ્રેમ કેવો હોય. તો આ બાજુ દશરથ કે રામને 14 વર્ષનો વનવાસ અને ભરતને ગાદી. તો સામે ભરત જેવો ભાઈ કેવો છે. અને એને એમ કીધું કે મારો ભાઈ જો વનવાસમાં જાય, ભલે મારી જનેતાએ માગી લીધું વચનમાં, પણ હું દશરથનો દીકરો છું. રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય બરુ વચન ન જાય. મારો ભાઈ ન હોય તો ભાઈ વગરનું બેકાર મન કડવું લાગે કાગડા. દુનિયામાં તમારા ઘરે કરોડપતિ મહેમાન આવે, તમારા ઘરે મોટા મોટા માણસો આવે, પ્રસંગ હોય નાનો મોટો, અને એમાં ફાટલ લુગડે તમારો ભાઈ ભેળો ન હોય ને તો જીવતરમાં ધૂળ પડી છે યાર. ભાઈ વગરનું બેકાર મન કડવું લાગે કાગડા. અને તેથી લોભિયા માણાના ઘરે કોઈક મહેમાન રજળતા હોય, એમ આખી અયોધ્યાની ગાદી રજળતી હતી. કોઈ ગાદીને સંભાળવા વાળું નહોતું. 14 વર્ષ સુધી ભગવાનની ચાકડી મૂકી દીધી અને કીધું હું ભરત છું, દશરથનો દીકરો, ગાદીએ ન બેહું. આવો પ્રેમ કરી લેજો ભાઈઓને. દુનિયામાં સાહેબ નાણું મળે પણ ટાણું ક્યારેય ન મળે. પૈસા મળતા હોય પણ પૈસા હોય તો જાણે તમે જિંદગી જીવો નહીં. હું ઘણી વાર નાજીરની આ ગઝલ બોલું છું કે કોઈને આગ લાગુ છું, કોઈને નૂર લાગુ છું, ખરેખર તો હાવ ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું. તમારા ખીચામાં રૂપિયો ન હોય, દુનિયા એમ કે એની વાત ન થાય, એની વાત ન થાય. અમીરભાઈ તો માની લેવું માતાજી રાજી છે, મોટરની મેલડી. અને ઘણા તો કરોડોપતિ છે તો સાલા લુખા દેખાય છે યાર. હારું પગરખું પગમાં ન પહેર્યું હોય, હારું ચપ્પલ પગમાં ન પહેર્યું હોય, અને હોય પાછા કરોડપતિ. હવે એની જાત હાટું, એના પંડ હાટું જો હારું લુગડું ન પહેરતો હોય, હારું કપડું ન પહેરતો હોય, હવે એ હું દુનિયામાં ભલું કરવાનો હતો. એકચ્યુઅલી કંઈક કરવું છે. હવે તું હારા પગરખા લઈ લે ને. આ થીગડા મારેલા ડેડકા રાયતું રે એવા તારા પગરખા છે યાર. એનું કામ નથી, પણ અંદરથી રેવાય નહીં. કંઈક કહું તૂટવા માંડે, હવે રેવાતું નથી, મારાથી રેવાતું નથી. આ દુનિયામાં ટાણું આવે તેથી ડંકા મારી શકે સાહેબ. આવું જીવતર કોક દીક જીવી લેજો. અને એના માટે મેહુલભાઈ મને યાદ આવે છે, મેં કીધું એમ હું મળ્યો પહેલી વાર મેહુલભાઈ ને માણસા, પણ સાલું એમ લાગે કેમ આને 10 વર્ષથી મળ્યા હોય. એવો એની માણસાઈ છે, એવી એની વાતમાં વિવેક છે. નગર અટાણે ઘણા માણાની આગળ પૈસા આવે ને એટલે સલકાઈ જાય. એને પછી બોલવામાં અને હાલવામાં બધે આપણે આજુબાજુ ધ્યાન રાખવું પડે, ઉતાવળ ન કરી નાખે. સાહેબ સત્તા હોય, સંપત્તિ હોય, અને જે માણા ઉપર મોઢામાં અભિમાનની રેખા ન દેખાય ને એ બહુ લાંબા સમય સુધી એને જીરવી શકે છે. આવું આપણા શાસ્ત્રો કહે છે. અને હું એટલું જ કહું છું આ મેહુલભાઈને, જે તમારી ઉપર કૃપા થઈ છે ભગવાનની, એ સમયને ઓળખી જાજો યાર. અને સમય જે માણા નથી ઓળખી ક્યાં, એ આખી જિંદગી પસ્તાણા છે. એને વારો નથી આવ્યો. સમય ભગવાન આપે છે, સમય જગદંબા આપે છે. સમયને પારખી લેજો. ગરીબ કો મત સતાના વો રો દેગા, ઉસકા હબીબ જો સુન લેગા તો જડમૂળ સે ખો દેગા. અને એટલા માટે મને આયા યાદ આવે છે. હું કાયમની માટે માતાઓ બહેનો હોય ને આ ગીત ગાતો હોઉં છું. શું કામ ગાઉં છું? એટલા માટે કે ગીત તો બહુ જૂનું છે, વર્ષો થઈ ગયા. શું કામ ગાઉં છું કે આજની બેનું દીકરીઓ અનુપમા જોતી હોય, સિરિયલ જોતી હોય, એમાં આહુડા પાડતી હોય, અને એને અનુપમાની ઉપાધિ થતી હોય, તો એને એટલું કહું છું કે અનુપમાની ઉપાધિ ઓછી કરજો. એ મુંબઈમાં જલસા કરે છે, રેન્જ રોવર લઈને આટા મારે છે, એનું ટેન્શન તમે લેતા નહીં. શું કામ કે જરૂર પડી તેથી આ ભારત વર્ષની દીકરીઓએ પોતાના હાથમાં તરવાર લઈને દેશને બચાવવાના 1 ને 1000 દાખલા છે. ક્રાંતિકારી એક નહોતા ભારતને આઝાદ કરવા માટે, ક્રાંતિકારીઓ 7,32,000 હતા. સાંભળી લેજો, 7,32,000 ક્રાંતિકારીઓ પોતાના ખોળિયા ખાલી કરી દીધા. એવા ક્રાંતિકારીઓ ભારતમાં જન્મ્યા. આનો નશો રાખજો. યુવાનો માટે આ વાત કરું છું કે એક ક્રાંતિકારીને ધવલભાઈ 32 દેશમાં ન જવાની ગવર્નરે, અંગ્રેજ ગવર્નર હુકુમતે એને તડીપાર કર્યો. 32 દેશ, 32 કન્ટ્રીમાં નહીં જવાનું. 32 કોણ હતો એ ક્રાંતિકારી? હવે સાંભળજો, ટૂંકમાં વાત કરું. 32 દેશમાં ન જવાની માટે એને તડીપાર આપી દીધી. એ ક્રાંતિકારી હતો. કોણ હતો? એને ઇંગ્લેન્ડની બેંકમાં, અંગ્રેજોની સામે ઇંગ્લેન્ડની બેંકમાં ખાતું ખોલાવ્યું. અને ખાતું ખોલાવીને પૈસા નથી મળ્યા. સાંભળજો, આવી વાતો કરવા તમારી સામે આવ્યો છું. એકાદી વાત તમને ક્યાંક ઉતરી જાય મગજમાં. તમે ગુજરાતી હિન્દી મૂવી જોતા હોય ને હીરો હિરોઈન ના આશિકો, એની સામે મને વાંધો નથી, પણ મારા દેશ માટે મરવા વાળા ક્રાંતિકારીને કોઈ દી ભૂલી ન જાતા સાહેબ. એને ભારત અંગ્રેજોની ગુલામીમાં હતો તેથી પોતાના પરિવાર મેલી દીધા, પોતાના ઘર મૂકી દીધા. જુવાનીમાં મૂછના દોરા ફૂટતા હતા, એને જુવાની હતી. એની જુવાની ટાણે રંગીન જ હોય, પણ જુવાનીમાં સાહેબ એ જીવાને મોહ મૂકી દીધા હતા. મારો ભારત ગુલામ છે, મારો દેશ આઝાદ નથી. આવા સપના જોતા હતા, પડખા ફરતા હતા. અને એમાંનો એક ક્રાંતિકારી સાહેબ 32 દેશમાં ન જવાની તડીપાર કરી. અને એ માણસે
અંગ્રેજી હુકુમતની સામે ઇંગ્લેન્ડમાં ખાતું ખોલાવ્યું લંડનમાં, અને એમાં એને એમ કીધું કે હું મરી જાઉં, મને અગ્નિ સંસ્કાર દેવામાં આવે તો મારી અસ્થિ જે છે, મારા હાડકા છે, એ આ બેંકમાં જમા કરાવું છું. પૈસા નહીં, મારા હાડકા, મારી અસ્થિ જે છે એ હું આ બેંકમાં, લંડનની બેંકમાં જમા કરાવું છું. પછી અંગ્રેજોએ પ્રશ્ન કર્યો તો આ લેવા કોણ આવશે તમારી અસ્થિને? કોઈ દીકરા દીકરી હોય તો અસ્થિને લઈ જાય, ગંગાજીમાં પધરાવે, આપણા નિયમો છે. કોણ લેવા આવશે તમારી અસ્થિને? અને તેથી સાહેબ સાંભળજો, આ ક્રાંતિકારી બોલ્યો છે, એનું નામ હવે તમને આપું. એને એમ કીધું, તેથી ભારત ગુલામ હતો, એને એમ કીધું કે સ્વતંત્ર ભારતનો કોઈ પણ નાગરિક આવે અને ઈ મારી આગળ તમારી બેંકમાં આવીને અસ્થિ માંગે તો એને આપી દેજો. ભારત તેથી ગુલામ હતો. ઈ માણસને મરતા મરતા ભરોહો કેટલો હતો, ભારત મારું આઝાદ થવાનું છે અને સ્વતંત્ર ભારતનો કોઈ માણસ આવે ત્યારે અસ્થિ આપી દેજો. આટલું જ તમારી આગળ હું કહું છું. એમ કરીને સાઈન કરીને માણસ નીકળી ગયો. એનું નામ હતું ડોક્ટર શામજી કૃષ્ણ વર્મા. સાહેબ, આવા માણસો હિન્દુસ્તાનમાં હતા. અને એને એમ કીધું તું, આ ઈ વાત નહીં, બીજી વાત કરી દઉં कि आजाद हूं और आजाद रहूंगा. इंग्लैंड ने ऐसा लोहा नहीं बनाया कि चंद्रशेखर आजाद के सीने को छेद सके. इंग्लैंड ने ऐसा लोहा नहीं बनाया. अंग्रेजों की ताकत नहीं कि चंद्रशेखर आजाद ની સામે આવે અને એને જીવતો પકડી કે આઝાદ હું और आजाद रहूंगा. ઈ ચંદ્રશેખર આઝાદ ને સમજણા બધાઈશું એટલે વાત કરું. ચંદ્રશેખર આઝાદ ને હજારી પ્રસાદ મળવા આવે છે. ક્યાં મળવા આવે છે? ચંદ્રશેખર આઝાદ ને હજારી પ્રસાદ મળવા આવે છે. અને ચંદ્રશેખર આઝાદ ને કીધું કે તમારી આગળ મળવા આવ્યો છું, તમારા મા બાપ તમારી રાહ જોવે છે, એકવાર મળવા આવો, મોઢું દેખાડવા આવો, એને તમારી જરૂર છે. આ બાજુ કાકોરી રેલવે સ્ટેશનની લૂંટ કરવાની હતી, અંગ્રેજોને જવાબ દેવાનો હતો. ગાંધીજી એમ કીધું કે અહિંસા પરમો ધર્મ, અહિંસા પરમો ધર્મ. આ બાજુ ચંદ્રશેખર, રાજ્યગુરુ, ભગતસિંહ, સુખદેવ, આ બધી ટોળકી એમ કહેતી હતી. ટોળકી એટલે ક્રાંતિકારીની, લૂંટારા નહોતા. એને એમ કીધું કે આ અહિંસા પરમો ધર્મ ગાંધીજી કહે છે તો ભારત આઝાદ નહીં થાય. ઈટનો જવાબ પથ્થરથી આપવો પડશે અને અંગ્રેજોને કહેવું પડશે કે હજી અમે આ દેશના સંતાનો જીવીએ છીએ. અને કાંકોરી રેલવે સ્ટેશનની લૂંટની આખી તૈયારી હાલતી હતી અને એવા ટાણે હજારી પ્રસાદ મળવા આવ્યા અને એટલું કીધું કે તમારા મા બાપ તમને યાદ કરે. સાંભળજો, ક્રાંતિકારીની ગાથા તમને ટૂંકમાં કહું છું. તમે આવો મળવા માટે. અને તેથી પોતાની પિસ્ટલમાંથી 2 કાર્ટીસ કાઢ્યા. જમણા હાથની હથેળીમાં હજારી પ્રસાદની કાર્ટીસ મૂકીને એટલું કીધું કે મારા મા બાપને એટલું કહી દેજો કે મારી આગળ દેવા જેવું બીજું કઈ છે નહીં, મારી આગળ કઈ મૂડી નથી, પૈસા નથી, કાઈ નથી. આયા બહુ સારી વાત મને કરી, એના માટે પણ હું ગીત અહીંથી ગાઈશ તમારે બઈને મિત્રથી માટે. મેહુલભાઈ નો જીગરજાન ભાઈ જેવો ભાઈબંધ આનંદભાઈ, ક્યાં છે આનંદભાઈ? હા, એને કીધું 24 કલાક એને હારે, એટલે એક ગીત હું છેલ્લે અહીંથી મારી વાતને પૂરી કરતા એક તમારા બેના મિત્રતા માટે હું આનંદભાઈ અને મેહુલભાઈ માટે હું અહીંથી ગાઈશ. પણ વાત કરું, સાંભળવું જોઈએ. ચંદ્રશેખર આઝાદે કીધું, કાર્ટીસ કાઢ્યા પિસ્ટલમાંથી, મેગઝીનમાંથી કાર્ટીસ કાઢીને હજારી પ્રસાદની હથેળીમાં મેલ્યા અને એટલું કીધું કે મારા મા બાપને કહી દેજો કે મારી આગળ દેવા જેવું કઈ છે નહીં, આ કાર્ટીસ આપી દેજો અને કહેજો કે તમારો દીકરો આઝાદ છે અને આઝાદ રહેવાનો છે હિન્દુસ્તાનમાં. અંગ્રેજોના જ્યાં સુધી મૂળિયા ન ઉખેડું ત્યાં સુધી આ ચંદ્રશેખર આઝાદ, ચંદ્રશેખર સીતારામ તિવારી, એની નીંદર હરામ છે. અને 2 કાર્ટીસ આમ હાથની હથેળીમાં લઈ અને ચંદ્રશેખર આઝાદના મા બાપને આપ્યા. લ્યો 2 કાર્ટીસ તમારા દીકરા આપ્યા છે, એની આગળ કઈ છે નહીં હવે. અને સાહેબ, થોડાક દિવસોમાં કાકોરી રેલવેની લૂંટ થઈ અને અંગ્રેજોએ પકડવા માટે રાતની 1 કર્યા. પકડી લ્યો ઇલાહાબાદમાં, પ્રયાગરાજમાં. આખી કથા તો બહુ મોટી છે. એ ગોળીમાં અંધાધૂંધ ગોળીઓ થતી હતી. ઝાડવા આડે ચંદ્રશેખર આઝાદ હતા. પહેલી અંગ્રેજોની ગોળી એની જાંઘમાં લાગી આવ્યા, હાથળમાં જાંઘમાં ગોળી લાગી. ચંદ્રશેખર આઝાદે એક ગોળી નોખી રાખેલી કે મારા મેગઝીનમાંથી, મારા કાર્ટીસમાંથી, મારી બંદૂકમાંથી ગોળીઓ પૂરી થઈ જાય તો છેલ્લી ગોળી મારી હાથે ધરબી દઉં. इंग्लैंड ने ऐसा लोहा नहीं बनाया जो चंद्रशेखर आजाद की सीने को छेद सके. वो आजाद छू ने आजाद રહેવાનો છું. અને તેથી ઝાડવા આડો બેઠેલો ચંદ્રશેખર આઝાદ જાંઘમાં જેથી ગોળી લાગી અને જે હતી બધી ગોળીઓના અંધાધૂંધ ફાયરિંગ થતા હતા, બંદૂકની માંથી ગોળીઓ ફૂટી રહી. પછી ચંદ્રશેખર આઝાદે ગજવામાંથી ગોળી કાઢી અને ગોળી આમ કાર્ટીસ હતો આમ મેગઝીનમાં નાખી અને ડાબા હાથે કે જમણા હાથે એ ધૂળની મુઠ્ઠી ભરી અને એટલું કીધું, હે માતૃભૂમિ, હે હિન્દુસ્તાન, હે મારી માં ભારતી, જ્યાં સુધી આ ખોળિયામાં પ્રાણ હતા ત્યાં સુધી આ દેશને આઝાદ કરવા માટે મેં રાતની 1 કર્યા છે. પણ હવે મારા એક યુવાનોને એવી તાકાત આપજે કે લાખ વાતે હિન્દુસ્તાન મારો આઝાદ થાય આવી આશા રાખી
અને મારા ખોળિયાને હું મારા દેહને છોડું છું એમ કરી અને આ બાજુ અંધાધૂન ગોળીઓ થતી હતી, ફૂટતી હતી, અને આ બાજુ પોતાના માથા ઉપર રાખી અને ચંદ્રશેખર આઝાદે છેલ્લું ફાયરિંગ પોતાની ખોપરીમાં કર્યું. અને આ બાજુ અંગ્રેજો બધા ભેગા થઈ ગયા. ઝાડવાડો ચંદ્રશેખર આઝાદ હુતા હતા અને આમ જ્યાં મુઠ્ઠી ખોલી ત્યાં તો માતૃભૂમિની ધૂળ મુઠ્ઠીમાં હતી. આવા ક્રાંતિકારીને ન ભૂલતા, એટલા માટે આ બધી વાતો ગામો ગામ કરું છું કે તમે હિરોઈનના આશિક થઈ જાઓ, તમે હીરોના આશિક થઈ જાઓ, બરોબર છે, જોવાનું હોય. પણ આ ક્રાંતિકારીની વાત એટલા માટે હું ધવલભાઈ કરું છું મેહુલભાઈ કે આ દેશના યુવાનોને ખબર પડે 7,32,000 ક્રાંતિકારી હતા. હજી તો 4-5 વાતો માંડું છું, મારો અભ્યાસ ચાલુ છે આમાં. હું એક એક ક્રાંતિકારીને મેદાનમાં લાવીશ, એક એક ક્રાંતિકારીને લાવીશ, અને જ્યાં ડાયરો હોય, ગુજરાતના હિમાળાબાદ ડાયરો હોય, તો મારું એક નિયમ છે કે એક ક્રાંતિકારીની વાર્તા હું એક એક ડાયરામાં કરીશ, તો મારા દેશના યુવાનોને ખબર પડે કે મારા ભારત માટે આને પ્રાણ આપ્યા છે. એમાં કોઈ જ્ઞાતિનો ન હોય, ક્રાંતિકારીની કોઈ જ્ઞાતિ હોય નહીં. હું તો રણછોડ રબારી માટે પણ બોલેલો, ભગુડા પણ બોલેલો, જ્યાં પણ મારો ડાયરો ગુજરાતમાં, એવું નથી કે રબારી સમાજનું આયોજન હોય બોલું, પણ જ્યાં જ્યાં ડાયરો હોય ને બોલ્યો તો હિન્દુસ્તાનને જરૂર પડી. અને જેથી યુદ્ધના અલ્ટિમેટમ આપણા, તેથી ભારત પાકિસ્તાનમાંથી આપણે અલગ ભાગલા પડેલા, અને તેથી ભાગલા પડેલા એમાંથી એક રબારીનો દીકરો બનાસકાંઠાની ધરતીમાં આવેલો. ઉત્તરમાં અંબાજી, આસન, ઢીમાગઢ, ધરણીધર, પાલનપુરમાં પાતાળેશ્વર, પૂજાતા પરમેહર. અરે ઈથી આગળ તમને કહું, કેવી ભગવતી રણના કાંઠે કરે રખોપા નડેશ્વરીથી નાતો. સૌથી ન્યારો, સૌથી પ્યારો મારો બનાસકાંઠો. આ બનાસકાંઠાની ધરતીમાં ઈ નાના એવા નિહડામાં, નાના એવા ફળિયામાં, નાના એવા ખોરડામાં એક રબારીનો દીકરો રહેતો હતો. અને એમાં ખબર પડી 71ના યુદ્ધનું અલ્ટિમેટમ આપ્યું. મેહુલભાઈ મરદ માણાની ટાણે જ ખબર પડે, બાકી તો સીન સપાટા દુનિયા આખી કરતી જ હોય છે, પણ ટાણું આવે તેથી ખબર પડે. આ ભારતને જરૂર પડી, આર્મીને જરૂર પડી, તેથી કોઈ એટલું કીધું મેજરના કાનમાં જઈને, કે એક એવો રબારી છે રણછોડ રબારી કે છુપા રસ્તા પાકિસ્તાન લાહોર હુંદીના, કરાચી હુંદીના જાણે છે, એને જોયેલા છે. જો તમે રણછોડ પગીને બોલાવો તો એ રસ્તા દેખાડે, તો આપણી આર્મી છુપા રસ્તેથી નીકળી જાય, અને પાછળથી અને આગળથી બે બાજુ આપણી આર્મી આવી જાય, તો પાકિસ્તાનને હરાવવું બહુ હેલું થઈ જાય. કે તો રણછોડ રબારીને સમજાવે કોણ? ઈ વખતે આપણા આર્મીના કમાન્ડો મેજરો રણછોડ રબારી આગળ આવ્યા, જેને મૂછની માથે લીંબુ ઠેરાતા આવો રબારી, અને એને આવીને કીધું ભારતને તમારી જરૂર પડી છે. કે મારી જરૂર પડી? આવડી મોટી ભારતની સેન છે, આખું આવી આર્મી છે આપણી, અને મારી એક રણછોડ રબારીની પગીની જરૂર પડી? એ કે મેં છુપા રસ્તા જોયા નથી. અને મેજર અમારા કર્નલ એમ કહે છે કે રણછોડ રબારી જો ભેળા હાલે અને કરાચી સુધીના, ગ્લાવર સુધીના માર્ગ દેખાડે, તો આ યુદ્ધ જીતવું અમારા માટે આસાન છે, ભારતની આર્મી માટે. અને તેદી મૂછની માથે તાવ દઈને મરક મરક દાંત કાઢતા રબારીનો દીકરો એટલું બોલ્યો હતો કે ખાલી માર્ગ દેખાડવા નહીં, ખોળિયું ખાલી થઈ જાય તો ભલે થઈ જાય, આવું શું તમારી હારે પાકિસ્તાન સુધી, એમાં બીજી વાત ન હોય. આ કોઈ રૂડું લગાડવાની વાત નથી, અને કોઈ રૂડું લગાડીને મારે માતાજીના હમજો ડાયરા કરવા હોય તો યાર ઈ વાતમાં માલ નહીં. પણ તેદી રબારીનો દીકરો ભેળો હાલ્યો, અને એ ભેળો હાલ્યો એટલું નહીં, હું જે ઓથેન્ટિક પુરાવાથી વાત કરું છું, ઠેઠ કરાચી સુધી, ઠેઠ લાહોર સુધી હાલ્યા, આખું યુદ્ધ જીતી ગયા, પાછા આવી આવ્યા. વર્ષો પછી રણછોડ રબારીનું અવસાન થયું. લીંબાળા ગામ, બનાસકાંઠા વાવની બાજુમાં લીંબાળા ગામ. સાહેબ, આપણી આર્મી આના ઋણને ભૂલી નથી. ઇન્દિરાબેન ગાંધી ત્યારે આપણા પીએમ હતા, પ્રાઇમ મિનિસ્ટર, એને કાગળ લખ્યો. કોના માટે? આર્મી માટે તો ગૌરવ હોય જ, પણ માત્ર ને માત્ર એક રબારીના દીકરા માટે આપણા પીએમ નો કાગળ આવેલો. મેં કાગળ વાંચ્યો છે, એ તમારી સામે વાત કરું છું. એ હજી ઘરમાં, એ પરિવાર આગળ હજી આ બધા પત્રો પડ્યા છે. કાગળ લખ્યો કે ઇન્ડિયન આર્મી, ભારતની આર્મી પાકિસ્તાન ઉપર ચડાઈ કરે, પાકિસ્તાનને હરાવે અને તિરંગો લહેરાવે, એનું તો અમને ગૌરવ હોય, પ્રાઉડ હોય એનું. પણ રણછોડ રબારી, તમે જે પરાક્રમ કર્યું છે, તમે જે ઇન્ડિયન આર્મીને મદદ કરી છે, એ ઋણ ભારત સરકાર ક્યારેય તમારા ઋણમાંથી મુક્ત નહીં થાય, ક્યારે તમારું ઋણ ભારત સરકાર નહીં ભૂલે. આ કાગળ હજી પડ્યા છે. એથી આગળ વાત કરું તો રણછોડ રબારીનું તો અવસાન થાય, ત્યાર પછી આપણી ભારત પાકિસ્તાનની જે મેહુલભાઈ નળાબેટ વાળી જે બોર્ડર છે ને, એ બોર્ડર ઉપર આપણી આર્મીએ એની યાદમાં એક જબરજસ્ત સ્ટેચ્યુ બનાવ્યું. એ સ્ટેચ્યુ હતું રણછોડ રબારીનું. આજ પણ આપણા આર્મીના જવાનો જ્યારે બોર્ડર ઉપર આમ ચક્કર મારતા હોય, બીએસએફના બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો, ત્યારે આજે એને સલામી આપે છે. દેશને જરૂર હતી તેથી એક રબારી આગળ હાલ્યો તો 2 ડગલા. આવું જીવતર જેવો તો દુનિયા કોક યાદ કરે યાર. પછી કારણ વગરના અમારે એકચ્યુઅલી મથી લેવું છે. હા, લોકેશન આપો, હવે તમને લોકેશન આપશું, તમે નહીં જાવ યાર. માંડી વાળો ને યાર એકચ્યુઅલી, અને કરવા વાળાને લોકેશન દેવાનું ગોતી લે યાર. મેહુલભાઈ, એને દેવાનું થોડું, એ તો લોકેશન ગોતતા હોય સવારથી હાન સુધી યાર.
પણ આવું જો રણછોડ રબારી જેવું જીવન જીવાય જાય તો જીવી લેજો બીજાના હિત માટે. એટલે અમે ગામો ગામમાં રબારીના પ્રસંગો બોલતા હોય છે. કોઈ રૂડું લગાડવા, કોઈ ડાયરા માટે, એ મારો વિષય નથી ભાઈ. અને એવું ભગવાન બોલાવે ન દે, કારણ કે સત્ય પરેશાન હોય છે, પરાજીત ન હોય કોઈ દી. આ ઇતિહાસનો અમને ગૌરવ છે કે એક રબારીનો દીકરો જરૂર પડે તેથી હિન્દુસ્તાન માટે કામ આવી જાય. એક પોરબંદરના તમે આજ પણ જાઓ, નાગાજણ, સિસોદિયા, પોરબંદરનો યુવાન પાકિસ્તાનની વ્યૂહરચના જાણીને પાછો ઇતિહાસ પણ જાણીતો છે. આવી ઘણી બધી વાતો છે, પણ મેં કીધું એમ સમયની મર્યાદામાં ભાઈ ઉમેશને હજી સાંભળવો હશે. પણ એ પહેલા મેં કીધું આપને એમ કે જો ડૂબ ગયે તો કિનારો છે કેના અલવિદા હમે. ક્યારેક બરબડિયા બોલી જાય યાર, અને રિસ્ક હે તો ઈશ્ક હે યાર. એમના રિસ્ક વગર જિંદગીમાં કઈ થતું નથી. જેટલા સફળ, જેટલા મહાન પુરુષો થઈ ગયા એને જિંદગીના મોટા રિસ્ક લીધા છે. અને હવે સાંભળજો, જો ડૂબ ગયે તો કિનારો સે કહેના અલવિદા હમે, મગર ઉભર ગયે તો યકીન માનો સારા સમંદર સમેટ લેગે. એમ જેને જીગર કરવાની તેવડ હોય એ મેદાન મારી જાય. પછી અમુક બાયલા એમ કે અમારે એકચ્યુઅલી કંઈક કરવું છે, તમારી હાલ સુધારો હાલ યાર. આ લટક મટક આદમીના દીકરા થઈને ભૂંડા લાગો છો. હાલ સુધારી નાખો એટલે ઘણું બધું થઈ ગયું. દેશ રાજી છે તમારા માટે. એમ આવું જીવન જીવજો, કોકને કાયમ આવો. અને હજી વાત એક છેલ્લી કરી દો, બધા યુવાનો બેઠા છે એટલે કે હવે આપણે જ્ઞાતિવાદ કરવાની જરૂર નથી. તમે બાયકાસ્ટ કેવા છો, તમે કેવા છો, એ ભૂલી જાઓ. આજ હું મારા ડાયરાથી શરૂઆત મેં કરેલી છે છેલ્લા 1 વર્ષથી કે કોઈ પણ જ્ઞાતિનો પ્રોગ્રામ હોય ને ગમે જ્ઞાતિની વાત માંડું છું, યા બીજી જ્ઞાતિની વાત માંડું છું. કામ આપણે એક થવાનું છે. હિન્દુના દીકરા છે, આ ભાવના જગાડવાની છે. ક્યાં સુધી જ્ઞાતિના વાડા પાડી અને આપણે અંદરો અંદર ફાટા પાડશું. તમે આ જ્ઞાતિના ધર્મના વાડા પાડ્યા, જ્ઞાતિના વાડા પાડ્યા, અંદરો અંદર બાયું ચડાવી. અરે ઝીણી મોટી ગાંઠ હોય તો છોડી નાખજો. ભાઈનો તુકારો ખાતા શીખી જાજો, એટલે દુનિયામાં બીજાના ખાવાના દી નો આવે યાર. ગમે એમ તો ભાઈ છે ને એમ માનીને જાતું કરી દેજો દુનિયામાં, જો આગળ વધવું હોય તો. આવી જેની ઘણી વાતો છે, પણ મેં કીધું એમ આજની બેનો દીકરી માટે હું કહેતો હોઉં છું, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને વાંચજો ક્યારેક. અને 1817ના યુદ્ધમાં મધ્યપ્રદેશના ઇન્દોરના મહારાજા યશવંતરાય હોલકરની દીકરી 22 વર્ષની જેની ઉંમર હતી, અને અંગ્રેજોના દાંત ખાટા કરી નાખ્યા. અંગ્રેજોની તોપોના રેકડામાં પાછા ફરવા માંડ્યા. ત્યારે કોઈ કીધું કે આવી 22-23 વર્ષની દીકરી છે કોણ કે મધ્યપ્રદેશમાંથી અંગ્રેજોને પાછું હટવું પડે. તેદીને કીધું કે યશવંતરાય હોલકર ઇન્દોરના મહારાજાની દીકરી ઘોડે ચડી છે, નામ ભીમાબાઈ હતું. અને 1817ના યુદ્ધમાં 2 હાથમાં તરવારું લઈ અને ભીમાબાઈ નામની દીકરી અંગ્રેજોને હફાવી દીધા હતા. આ દેશની હરેક દીકરી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવી છે. આ દેશની હરેક દીકરી વિરાંગના છે. એ તત્વ જગાડવાની જરૂર છે. આ દેશની દીકરી જગદંબા છે. નારી પ્રીતમે રાધા બને. આ દેશની દીકરી પ્રેમ કરે તો રાધા જેવો પવિત્ર પ્રેમ કરે. નારી પ્રીતમે રાધા બને, ગ્રહસ્થી में બને જાનકી. આ દેશની દીકરી ચોરીએ ચડી અને પરણીને હારે જાય ને તો જાનકી જેવા દુઃખ માથે પડે ને ભગવતી જેવા તો સહન કરી લેવી આ દેશની દીકરી છે. નારી પ્રીતમે રાધા બને, ગ્રહસ્થી में બને જાનકી. અરે કાલી બન કે શીશ કાટે જબ બાત આવે सम्मान की. આ દેશની દીકરી ટાણું આવે ને તેથી માં કાળી બનીને માથાએ ઉતારી લેજો. એના સમાનની વાત હોય તો ઈ આ દેશની દીકરી છે. એના માટે આ છેલ્લી 2 કડી ગાય. અને પછી ભાઈ ઉમેશને આપણે સાંભળવો છે. લોક સાહિત્યની પરંપરાની તો ઘણી વાતો છે, રાતુની રાતું ટૂંકી પડે. પણ ધન્યવાદ આપું છું મેહુલભાઈને કે એને આવો વિચાર આવ્યો. નકર પૈસા વાળાને સારા વિચાર આવવા બહુ અઘરા છે આ સમયમાં. કળિયુગ હાલે યાર. ઉગીને આથમ્યો સતયુગનો સૂરજ, હવે કળિયુગના જુઓ ભૂંડા અંધાણ. દેવાયત પંડિતની આગમવાણી છે કે 12 વર્ષની બાળક ઝુલાવશે, કુંવારી કન્યાને કલંક લાગશે. આ ઓને દેવાયત પંડિત બોલ્યા છે. અને લક્ષ્મી લૂંટાશે લોકો તણી જેની રાવ કે નહીં ફરિયાદ. ઈટાણે એવું થતું 800 વર્ષ પહેલા દેવાયત પંડિત બોલ્યા કે આવું બને ખરું. અને તેથી દેવાયત પંડિતે આગમવાણી કીધી હતી આવું બનશે. ધરતી રે માથે હેમર હાલશે. તેથી BM ને ઓડી ને મર્સિડીઝ ને તેથી બળદગાડા હતા. આવા જમાના નહોતા. ધરતી માથે હેમર હાલશે અને દોરડીએ દીવા બળશે. તેથી લાઈટું નહોતી. અને પળીએ પાણી વેચાશે. તેથી તો પાણીના ધરવ હતા. એમ એક હાથનો વીરડો ગાળો તો પાણી માલકોરથી ફુવારા મંડે મારવા. અટાણે તમે જોવો છો પળીએ પાણી વેચાય છે. આ દેવાયત પંડિતના એક શબ્દો છે એ કળિયુગમાં હાચા પડ્યા છે. અને આવા કળિયુગમાં જ્યારે મને તમને આવો વિચાર આવતો હોય, સારા કામનો સંતોને બોલાવવાનો, ભુવાજીને બોલાવવાનો, આવા રામદેવજી મહારાજના પાઠ કરવાનો વિચાર આવતો હોય તો હું એટલું તમને સાહિત્યકાર તરીકે કહું છું કે હજી આ ફળિયામાં, હજી આ ખોરડામાં ક્યાંક સંસ્કાર પડ્યા છે, હજી આ પેઢીઓના ક્યાંક ભજન પડ્યા છે. સંસ્કાર વગેરે વિચાર મેહુલભાઈ ક્યારેય કોઈને આવતો નથી. આ રૂડું લગાડવાની વાત નથી. તો એમ ન કે આપણે 2-5 લાખ 10 લાખ રૂપિયા વાપરવા છે, વ્યાજે જલસા કરવા, ગોવા બોવા, એકચ્યુઅલી આમ છે તેમ છે. આ વિચાર જે આવે છે
એ સંસ્કાર બોલે છે. અને એટલા માટે આ છેલ્લે બે કડીમાં શિવાજીના હાલડાથી મારી વાતને પૂરી કરવી છે. ત્યારે કે જીજા ભમાવું ગેલ ચાંદલો ને જીજા બાજ ને જાગા બાળ રે જીજા બાજ ને જાગા મેઘાણી એમ કહેતા હતા જે દીકરીના ઉદરમાં બાળક હોય, દીકરી કે દીકરો પછી બાળકને જન્મ આપે માં, અને ઈ દીકરી જો રામાયણના અને ગીતાના પાઠ કરે, બાળક ઉદરમાં હોય, માના પેટમાં બાળક હોય, અને ઈ જનેતાએ રામાયણ સાંભળી હોય, ગીતા સાંભળી હોય, કે પછી આવા હાલડા સાંભળ્યા હોય, અને એના કુખે દીકરા કે દીકરી જન્મે ને ઈ જમીના આપના કડાને ભેળા કરે એવા જન્મે, 22 લાખ માયકાંગલા નો જન્મે. આ એનો વહાણ છે. તમે ઓનિયન ખાધી હોય ઓનિયન, તો તમને ઓડકારો એનો જ આવે. તમે જે જમ્યા હોય એનો મેહુલભાઈ ઓડકારો આવે, તો તમે સાંભળો તો એના ગુણ શું કામ ન આવે? મેઘાણી એમ કહેતા હતા કે પોતાના જનેતાની ઉદરમાં આ પાઠ ભણ્યો છે. અભિમન્યુ 6 કોઠા તો પોતાની જનેતાના ઉદરમાં શીખી ગયો તો. અભિમન્યુની કથા તમે સાંભળી છે આખી. એટલે એટલા માટે મેઘાણી આમાં કહે છે,
બાળક કોઈ પણ બાળક હોય તો નાનું બાળક હોય તો તમને રૂડું લાગે, વાલ આવે. એમ જીજાબાઈ પોતાના બાળકને ચૂંબ્યું લેશે. શિવાજી આજ તારા ગાલે ચૂંબ્યું લેવા દે. શું કામ? કાલે ઔરંગઝેબના તોપના રેકડા તારા મોઢા સામે મંડાણા હશે, પછી વેળા નહીં હોય, ટાણું નહીં હોય, સમય વયો ગયો હશે, તારે તો ઔરંગઝેબ સામે લડાઈ કરવાની છે. અને એટલા માટે મેઘાણીયામાં કીધું કે આજ મને ચૂંબ્યું લેવા દે, મને વાલ કરવા દે. શું કીધું? આજ માતા લેતી ચૂંબ્યું રે તમે ઝીલ જો બે વડગાલ રે, શિવા ઝીલ જો બે વડગાલ. કાલે તારા મોઢડા માથે ધુઆ ધાર ટોપ મંડાશે. કાલે તારા મોઢડા માથે ધુઆ ધાર ટોપ મંડાશે. આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે તુજો. આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે તુજો. રાધા ને શ્યામ મળી જાશે તુજો. રાધા ને શ્યામ મળી જાશે. આ ટીડીઓ સાહેબ, આ મેહુલભાઈ, આનંદભાઈ. આલડું તો મેં ગાયું પણ આનંદભાઈ ને મેહુલભાઈ એવા મિત્રો છે. મને કીધું આઈથી મેહુલભાઈ નો સાચો સંગાથી જો કો હોય તો એ અમારો આનંદભાઈ વેકરા છે. જોરદાર તાળીઓથી વધાવી લો યાર. 24 કલાક ભેળા હોય અને મેહુલભાઈ સરપંચના આદેશને આનંદ વેકરાએ શિરોમાન્ય રાખ્યા છે. ત્યારે મને આ ભાઈબંધાઈનું ગીત યાદ આવે. સૂરજ ભલે રૂઠે, ચાંદ ભલે રૂઠે, સૂરજ ભલે રૂઠે, ચાંદ ભલે રૂઠે, દુનિયા ભલે રૂઠે પણ આ દોસ્તીનો તૂટે. દુનિયા ભલે રૂઠે પણ આ દોસ્તીનો તૂટે. સૂરજ ભલે રૂઠે, ચાંદ ભલે રૂઠે, દુનિયા ભલે રૂઠે પણ આ દોસ્તીનો તૂટે. અરે ભગવાન પુરુષોત્તમ રામ જેવા મેહુલભાઈ ના મોટા ભાઈ સતીશભાઈ વિશે પણ મારે આ જ વાત કરવી છે કે આવો ભાઈ ભાઈનો સતીશભાઈ. અને હું તો હૃદયથી કહું છું, કલાકારી વાળી વાત નથી, કે તમે તો સમજદાર છો અને આમ જ સમજદાર થઈને રહેજો. કોઈ ત્રીજું આવીને તમારી બે વચ્ચે ભાગ પડાવવાની તાકાત નથી કોઈને. એવો ભાઈ ભાઈમાં પ્રેમ રાખજો યાર. અને કોઈ સલાહ દેવા આવે તો એને કીજો કે અમે ભાઈ ભાઈ સમજી લેશું યાર. તમે તમારા ઘરનો વહીવટ કરો. ભાઈ ભાઈના પ્રેમમાં કોઈ ભાગ પડાવે અને તમારા બે ભાઈનો પ્રેમ છે એ ભગવાનને પ્રાર્થના કરું મોટનની મેલડીને રવેચીને કે છેલ્લા ખોળિયામાં પ્રાણ હોય ત્યાં સુધી આવો ને આવો તમારો પ્રેમ રામ અને લક્ષ્મણ જેવો રાખે. ત્યારે સૂરજ ભલે રૂઠે, ચાંદ ભલે રૂઠે, સૂરજ ભલે રૂઠે, આ ચાંદ ભલે રૂઠે, દુનિયા ભલે રૂઠે પણ આ દોસ્તીનો તૂટે. મેહુલભાઈ ને સતીશભાઈની દોસ્તીનો તૂટે. મેહુલભાઈ ને આનંદભાઈની દોસ્તીનો તૂટે. ઉમેશને સાંભળો છે એટલે છેલ્લી બે કડીમાં ઉમેશ શિવને વંદના કરી અને તારા લોકગીતમાં મને એવું લાગે છે
કે હું અટાણથી કહી દઉં મારો ભાઈ તો એવા લોકગીત ગાક અમારા તારી સામે રમવું પડે યાર એ અમે તમારી આગળ ઉમેશભાઈ અને ગરવા ગળાનો ગાયક છે ઉમેશ તો રૂડું લગાડવા માટે નહીં પાછો સરળ છે પ્રેમાળ છે પાછો હવે અટાણે આપણને એટલો વાલો લાગે છે તો બીજાને કેટલો લાગતો હોય છે એ તો ભગવાન જાણે ને ઈ જાણે પણ પ્રેમાળ સ્વભાવ છે એનો ત્યારે છેલ્લી કડીમાં सिंदूर गुलाल भगती वरसादन मुंडन की कंठ माल विसत हृदय कुशाल फटी साल रुद्र माल अर्ध जाल राजे बम 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 डमरू बाज बम 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 डमरू बाज नाद वेद सरसु साज घोड़ो महाराज याद तांडव नाचे घोड़ो महाराज याद तांडव नाचे મેહુલભાઈ તમારા માટે ગાઉં છું કે સમાનથી જે માણસ જીવતો હોય ને એનો વટ જુદો હોય યાર કરે કુંપાતળ કેહરી અને એ તો ભુજબળ પંજા ઘા પણ ડેડકા માથે દા કોઈ દી ખેલે નહીં હાવજ ખીમરા સિંહને ડાલા મથાની ઓળખાણ દેવાની જરૂર ન હોય તો ટાણું આવે તેથી ઓળખાણ આપી દે અને એના માટે મને યાદ આવે છે મારવાડમાં બેઠેલો મેવાડમાં બેઠેલો એકલિંગજી મહારાજ ભોળોનાથ એને નથી કરવી કોઈની હાજી રે એને કરવો એકલાગ જીરાજી અને અકબર તું સલામની આશા રાખતો હોય રાખજે બીજે રે એ હવે રાણો મારો રાણાની રીતે રે એ રાણો મારો રાણાની રીતે બોલીએ રે વેચી માતની મોટણની